આજે હું તમારી સાથે શેર કરીશ વેજીટેબલ સેવૈયાની રેસીપી, જેને વર્મસેલી સેવ પણ કહેવામાં આવે છે. અને આ જે રેસીપી છે એ મારા નાના ભાભીની રેસીપી છે, જે હું તમારી સાથે આજે શેર કરી રહી છું. સૌપ્રથમ ભાભીએ એક પેનમાં પાણી ગરમ કરી લીધું છે. હવે પાણી ગરમ થઈ ગયું એટલે એમાં એને સેવને બફાવવા માટે એડ કરી છે. સેવૈયામાં આપણે થોડી વારે ચમચો આ રીતે ફેરવતું રહેવાનું છે, એટલે એ વધારે પડતી ન બફાય. અને જેમ આપણે નૂડલ્સ બાફીએ એ રીતે આ સેવૈયાને પણ છૂટી છવાઈ રહે એ રીતે બાફી લેવાની છે. સેવૈયા બફાઈ જાય એટલે એને એક ચારણીમાં આ રીતે નિતારી લેવાની છે. ત્યારબાદ વઘાર માટે અહીં પેનમાં 2 ચમચી તેલ ગરમ કરી લીધું છે. ત્યારબાદ એમાં રાઈ જીરું એડ કર્યા છે, 1 ચમચી હિંગ અને 1 ચમચી હળદર એડ કરી છે. હવે આ બધા જ મસાલા વ્યવસ્થિત એડ થઈ જાય એટલે એમાં લીલા વટાણા પણ એડ કર્યા છે અને એને થોડીવાર માટે ઢક્કન ઢાંકી એને સાંતળી લેવાના છે. વટાણા અધકચરા સંતળાઈ જાય એટલે એમાં ગાજર, કેપ્સિકમ અને 2 તીખી લીલી મરચી એડ કરી છે. તમને તીખાશ જોઈએ એ રીતે તમે અહીં મરચી ઓછી અથવા તો વધારે લઈ શકો છો. હવે ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કર્યું છે અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લીધું છે. 1 ચમચી અહીં ગળ્યાશ માટે ખાંડ એડ કરી છે અને એને પણ વ્યવસ્થિત મિક્સ કરી ઢક્કન ઢાંકી વેજીટેબલને સરસ સાંતળી લેવાના છે. વેજીટેબલ સંતળાઈ જાય એટલે એમાં બફાઈ ગયેલી જે સેવૈયા છે એને એડ કરી દેવાની છે. સેવૈયા એડ કર્યા બાદ એને હળવા હાથે ચમચાથી વ્યવસ્થિત આ રીતે મિક્સ કરી લેવાની છે. હવે ત્યારબાદ એમાં અડધો લીંબુનો રસ પણ એડ કર્યો છે. હવે રસ એડ કર્યા બાદ એને પણ વ્યવસ્થિત મિક્સ કરી લાસ્ટમાં ઉપરથી લીલા સમારેલા ધાણા ભાજી એડ કર્યા છે. અહીં આ વેજીટેબલ સેવૈયા મારા ભાભીએ સવારે નાસ્તામાં બનાવ્યા હતા. જો તમને આ મારા નાના ભાભીનો વેજીટેબલ સેવૈયાનો રેસીપી વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો સેવૈયા અહીં તૈયાર છે અને હું, મારા ભાઈ સાથે ભાભી ત્રણેય અમે સેવૈયાનો નાસ્તો કરી લીધો. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ ફરી મળીશું પાછા આવા જ નવા રેસીપી વિડીયો સાથે.